રામકિશનજીએ તેમની પત્નીના અવસાન પછી એકમાત્ર દીકરા અમિતને માતા અને પિતા બંનેનો અસીમ પ્રેમ આપીને ઉછર્યો હતો. તેમણે પોતાના જીવનની તમામ જમાપૂંજી, પોતાની આખી જુવાનીને પોતાનો સમગ્ર વિકાસ માત્ર અમિતના સોનેરી ભવિષ્ય માટે કુરબાન કરી દીધા હતા. તેમને આજે પણ યાદ છે કે કેવી રીતે તેઓ પોતાના દીકરાને કાંધા પર બેસાડીને મેળામાં ફેરવતા હતા. તેમને મેળામાં લઈ જતા અને એક વાર રડવા આખું ઘરમાંથી લેતા હતા. પણ આજે તે જ અમિત પોતાના વૃદ્ધ પિતા પાસે બેસીને તેમના દિવસભરની હાલચાલ પૂછવા માટે 2 મિનિટનો સમય પણ ન હતો. રામકિશનજી હવે પોતાના જ બનાવેલા ઘરમાં એક જૂના અને નવાબ થઈ ગયેલા ફર્નિચરની જેમ બની ગયા હતા. એક કોઈ બહાર તો કાઢી નહોતું, પણ તેના પર કોઈ ધ્યાન નથી આપતું. ઘરનું વાતાવરણ પૂરેપૂરું બદલાઈ ચૂક્યું હતું. ટેકનોલોજી અને આધુનિકતાની માયાનગરમાં પરિવારના તમામ સભ્યો પૂરી રીતે જકડાઈ ગયા હતા. રામકિશનજીના દીકરા, વહુ અને તેમનો 10 વર્ષનો પૌત્ર વિહાન બધા એક એવી કૃત્રિમ દુનિયામાં કેદ થઈ ચૂક્યા હતા જ્યાં રામકિશનજી માટે કોઈ જગ્યા બચી ન હતી. સવારે આંખ ખુલે ત્યારથી લઈને રાત્રે ઊંઘવા સુધી દરેક નજરારો માત્ર પોતાનો મોબાઈલ કે લેપટોપની ચમકતી સ્ક્રીન ઉપર ટકેલી રહેતી. રામકિશનજી અવારનવાર પોતાના રૂમના દરવાજે ઊભા રહીને તે ડરામના સન્નાટાને અનુભવતા હતા. ઘરમાં 4 લોકો રહેતા હતા, પણ કોઈને કોઈની સાથે વાત નહોતું કરતું. સૌની આંગળીઓ સ્ક્રીન ઉપર ખૂબ ઝડપથી ચાલતી રહેતી અને હોઠ પૂરેપૂરા સિવાયેલા હતા. એવું લાગતું હતું જાણે કોઈએ તેમને ઘરની બધી ખુશીઓ છીનવી લીધી હોય. રામકિશનજી માટે આ એકલતાનું કોઈ ભયાનક સજાથી કમ ન હતું. તેઓ દિવસભર પોતાની ખાલી રૂમમાં બેસી રહેતા અને જૂની યાદોમાં ખોવાયેલા રહેતા. તેમની આંખો દરવાજા તરફ એ જ આશામાં ટકેલી રહેતી કે કદાચ કોઈક અંદર આવશે અને તેમની સાથે પ્રેમની 2 વાતો કરશે. પણ તેમની રાહ ક્યારે પૂરી ન થઈ. એમનો આખો દિવસ બસ એક જ ખોટી અપેક્ષામાં વીતી જતો કે કદાચ આજે સાંજે રાતના ભોજન ટેબલ ઉપર બધા એકસાથે બેસશે તો દિવસભરની થોડી વાતો થશે. પણ એવું કંઈ થયું ન હતું. એક સાંજે રામકિશનજીએ વિચાર્યું કે આજે તેઓ પોતાની ઉદાસી પાછળ છોડીને એક નવી શરૂઆત કરશે. તેમણે ખુદ ઉમેદ સાથે પોતાના કપડાં બદલ્યા અને ડાઇનિંગ ટેબલ તરફ ચાલી નીકળ્યા. તેમણે મનમાં નક્કી કર્યું કે આજે તેઓ પોતાના પૌત્ર વિહાનને પોતાના બાળપણના કોઈ પણ મજેદાર કિસ્સો સંભળાવશે. અને ડાઇનિંગ ટેબલ ઉપર ખાવાનું પીરસાઈ ચૂક્યું હતું. ટેબલ ઉપર જાત જાતની સ્વાદિષ્ટ વાનગીઓ સજેલી હતી. પણ ત્યાંનું દ્રશ્ય જોઈને રામકિશનજીનો બધો ઉત્સાહ એકદમ ઠંડો થઈ ગયો. અમિત પોતાના મોબાઈલ ફોન ઉપર કોઈ વિદેશી ક્લાઇમેટ સાથે એક લાંબો ઈમેલ ટાઈપ કરવામાં મશગુલ હતો. નેહા પોતાનો આઈપેડ ઉપર કાનમાં મશીન લગાવીને કોઈ નવા ફેશન કપડાનો વિડીયો જોવા ખોવાયેલી હતી. અને તેમનો વાલો વિહાન તે પણ પોતાના મોંઘા ફોનમાં કોઈ રેસિંગ ગેમ રમવામાં એટલો વ્યસ્ત હતો કે પોતાની આસપાસની દુનિયામાં કોઈ ખબર ન હતી. રામકિશનજીએ ચૂપચાપ પોતાની ખુરશી ખેંચી અને ભારે હૈયે બેસી ગયા. ખાવાનું ગરમ વાસણોમાંથી વરાળ નીકળી રહી હતી, પણ તે રૂમની અંદર સંબંધોમાં એક ખૂણો જરામણો અને ભયાનક ઠંડીમાં જામી હતી. કોઈને રામકિશનજી તરફ એક વાર પણ નજર ઉઠાવીને ન જોયું. તેઓ ત્યાં પહોંચ્યા કે નહીં કે રૂમની માત્ર ચમચી અને ડીશોમાં અથડામણના બીજોનો અવાજ એ જ ભીનો સન્નાટો તોડી રહ્યો હતો. રામકિશનજીએ પોતાની અંદર હિંમત ભેગી કરી અને પોતાનું ગળું સાફ કર્યું અને વિહાન તરફ જોઈને એક ખૂબ જ વાલ ભરીને નિર્દોષ મુસ્કરાટ સાથે કહ્યું, વિહાન બેટા, આજે તારી સ્કૂલમાં શું થયું? તને ખબર છે, જ્યારથી હું તારી ઉંમરનો હતો ત્યારે તમારી પાસે આ બધી મશીનો ન હતી. અમે લોકો સ્કૂલ પછી નદી કિનારે ભીની માટીમાં ઘરોદા બનાવવા જતા હતા. એક વારની વાત છે, મારા બધા બાળપણના મિત્રોએ રામકિશનજીને ખૂબ ખુશીથી પોતાની વાત શરૂ કરી કે વિહાને પોતાની નજર હટાવ્યા વગર ખૂબ જ ચીડાઈ અને મોટા અવાજે કહ્યું, પ્લીઝ દાદાજી, અત્યારે મને હેરાન ન કરો. મારી ગેમ બહુ મહત્વની મોડ ઉપર છે. તમે હંમેશા પોતાની એ જૂની વાતો લડીને બેસી જાઓ છો, જેમાં મને કોઈ મજા નથી આવતી. મને શાંતિથી રમવા દો. આ સાંભળીને રામકિશનજીના દિલ પર જાણે કોઈએ ભારે હથોડો મારી દીધો હોય. તેમની અંદરનો બધો ઉત્સાહ અને તેમની બધી આશાઓ એક ક્ષણમાં ચકનાચૂર થઈ ગઈ. તેમણે ખૂબ આશાભરી અને ભીની આંખોથી પોતાના દીકરા અમિત તરફ જોયું. તેમણે લાગ્યું કે કદાચ
એ દીકરો પોતાના પિતાનું અપમાન સહન નહીં કરી શકે અને તે પોતાના દીકરાને વડીલો સાથે વાત કરવાની સાચી રીતે શીખવશે. પણ તેમને પણ પોતાની સ્ક્રીન ઉપરથી નજર હટાવ્યા વગર ખૂબ જ રૂપાણાથી કહ્યું, પિતાજી, તમે પણ શું જ્યારે જુઓ ત્યારે પોતાની જૂની વાતોને શરૂ કરી દો છો? હવે જમાનો બહુ બદલાઈ ચૂક્યો છે. બાળક રમી રહ્યો છે, તેને રમવા દો. દિવસભરમાં બિચારો સ્કૂલમાં ભણે છે, હવે થોડું એન્જોય કરી રહ્યો છે અને તમે તેને હેરાન કરી રહ્યા છો. રામકિશનજી પાસે કહેવા માટે હવે એક શબ્દ બચ્યો ન હતો. તેમની અડધી બોલાયેલી વાર્તા તેમના ગળામાં જ કોઈ તીક્ષ્ણ કાંટાની જેમ વાંગવા લાગી. તેમનું વૃદ્ધ હવે નબળાના હાથમાં હલવા હલવા કાંપવા લાગ્યા. તેની થાળીમાં પીરસાયેલો ખાવાનો રસ બસ એક ટસકી જોઈ રહ્યા હતા. તેમના માટે પૂરેપૂરો બેસ્વાદ અને ઝેર સમાન બની ચૂક્યું હતું. તેઓ અંદરો અંદર એ કડવું સત્વ અનુભવી રહ્યા હતા કે તેઓ પોતાના જ બનાવેલા આ ઘરમાં પૂરેપૂરે અણગમા થઈ ગયા છે. એમનું પોતાનું લોહી તેમને એક બોજ સમજવા લાગ્યું છે. તેમણે ચૂપચાપ પોતાની આંખોમાંથી સરકતા આંસુને પી લીધા. એક લાંબો અને સાર ભરેલો શ્વાન લીધો અને કોળીઓ ખાતા વગર પોતાની ખુરશી પર ઊભા થઈ ગયા. મારી ભૂખ મટી ગઈ છે, રામકિશનજીએ ખૂબ ધીમા અવાજે કહ્યું. ટેબલ ઉપર બેઠેલા કોઈ પણ શખ્સે તેમને રોકવાનો પ્રયત્ન એકવાર પણ ન કર્યો. કોઈએ વળીને ન પૂછ્યું કે તેઓ ખાવાનું કેમ છોડી દીધું છે. રામકિશનજી ધીમે ધીમે પોતાના ભારે અને થાકેલા કદમ ઉઠાવતા પાછા પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. અંધારામાં રૂમમાં સૂતા સૂતા રામકિશનજી બસ પોતાની છત તરફ જોઈ રહ્યા હતા અને તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેમના તકિયાને ભીનો કરી રહ્યા હતા. તેમનું હૃદય આ ઊંડા દુઃખથી ફાટી રહ્યું હતું. તેમના ઘડપણનો એકમાત્ર સહારો તેમની બહુ દૂર થઈ ચૂક્યો છે. બીજી સવારે રામકિશનજીએ પોતાના મનને ખૂબ સમજાવ્યું અને વિચાર્યું કે ગઈકાલે વાતને ભૂલીને એક નવી શરૂઆત કરવામાં આવે અને પોતાના પૌત્ર વિહાન માટે કંઈક ખાસ કરવા માંગતા હતા, જેથી તે મોબાઈલથી અને આભાસી દુનિયામાંથી બહાર આવીને પોતાના દાદાજીના પ્રેમને અનુભવી શકે. તેમણે પોતાનું જૂનું લાકડાનું સંદૂર ખોલ્યું અને તેમાંથી ખૂબ જ સુંદર લાકડાનું રમકડું કાઢ્યું, જે તેમણે વર્ષો પહેલા જાતે પોતાના હાથે અમિત માટે બનાવ્યું હતું. તેઓ તે જ રમકડું પોતાના પૌત્ર વિયાનને આપવા માંગતા હતા. જ્યારે વિયાન સ્કૂલે જવા માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે રામકિશનજી તેની પાસે આવ્યા અને ખૂબ પ્રેમથી તે રમકડું તેની તરફ લંબાવ્યું. વિયાને એક નજરે રમકડા તરફ નાખી અને પોતાના હાથમાંથી તકલીફ હોવાને લીધે તેણે ગુસ્સામાં કહ્યું, મને આ જૂનો કચરો નથી જોઈતો. મારી પાસે રમવા માટે બહુ મોંઘી અને મારી સારી ગેમ છે. એટલું કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. રામકિશનજીના કામતા હાથ એ રમકડુંના દિલમાં એક કુંડી જગા ટીસ બાકી રહી હતી. પૌત્ર તેમને પોતાના જીવથી વધારે પ્રેમ કરતા હતા. આજે તેમને પ્રેમને કચરો કહીને જતો રહ્યો હતો. ઉંમરના ઢળાવને પડાવ ઉપર રામકિશનજીને અસ્થમાની તકલીફ રહેવા લાગી. જેવું હવામાન બદલાતું કે તેમની ઉધરસ શરૂ થઈ જતી. એટલા માટે એક સામાન્ય શારીરિક સમસ્યા હતી. એવી એક બીમારી જે ઉંમર સાથે માણસના શરીરનો હિસ્સો બની જાય છે. પણ તેમની વહુ નેહા માટે આ ઉધરસ એક બહુ મોટી અને અકળામણ સાથે અણગમાનું કારણ બની ચૂકી છે. રવિવારની બપોરનો સમય હતો. આખો પરિવાર એક સાથે જમવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠો હતો. રામકિશનજીએ આજે એક આશા સાથે પોતાની જગ્યા લીધી. તેમની જમવાની રીત બહુ જૂની અને પરંપરાગત હતી. તેઓ હંમેશા પોતાના હાથે જમવાનું પસંદ કરતા. ચમચી કે કાંટાનો ઉપયોગ તેમને ક્યારેય રાય ન આવ્યો. તેમને લાગ્યું કે ભોજન અસલી સ્વાદ તેનું અસલી સન્માન હાથથી ખાવાનું છે. ટેબલ ઉપર બહુ સ્વાદિષ્ટ વાનગીઓ સજેલી હતી. અમિત અને નેહા આપસમાં કોઈ વિદેશી યાત્રા વિશે વાત કરી રહ્યા હતા. વિયાન પોતાના કાનમાં ઇયરફોન નાખીને કંઈક સાંભળી રહ્યો હતો અને જમીન ઉપર હતો. જેવો રામકિશનજીએ પોતાનો થાળીમાં દાળ અને ભાત ભેગા કર્યા એટલી હળવી ઉધરસ શરૂ કરી ગઈ કે તરત જ પોતાનું મોં બીજી તરફ ફેરવી લીધું અને પોતાની પાસે રાખેલા રૂમાલથી મોં પૂરેપૂરું ઢાંકી લીધું. તેમણે પોતાની તરફથી પૂરી કોશિશ કરી કે તેમને ઉધરસના લીધે કોઈને પણ તકલીફ ન પડે. પણ નેહાના ચહેરા ઉપર ગુસ્સાના ભાવ ઉમટી આવ્યા. તેમણે પોતાને જમવાનું ત્યાં છોડી દીધું અને બહુ તીખા અવાજે બોલી, અમિત,
હું રોજ રોજ આ બધું સહન નથી કરતી, કોઈ પણ રીતે જમવાની. એક તો હાથમાં આખું ખાવાનું બગાડે છે અને ઉપરથી વિચિત્ર ઉધરસ. મને આ બહુ જોઈને ખીચ આવે છે. વિયાન આ બધું થોડો જોઈ રહ્યો છે. આપણે શું શીખી રહ્યા છીએ આટલી ગંદી રીતે રહેવાનું? ત્યારે વિયાને પોતાની ઇયરફોન કાઢ્યા અને તે પણ પોતાની ગેમ છોડીને દાદાજી તરફ બહુ વિચિત્ર અને હીન ભાવથી જોવા લાગ્યો. રામકિશનજીનો હાથ થાળીમાં જ અટકી ગયો અને તેમનું નબળું દિલ બહુ જોરથી ધડકવા લાગ્યું. તેને બહુ લાચારી અને દુઃખભરી નજરોમાં પોતાના દીકરા અમિત તરફ જોયું. તેમણે પૂરી આશા ન હતી કે તેમનો દીકરો જેને તેમને પોતાની આંગળી પકડીને ચાલવા શીખવ્યું હતું. રામકિશનજીએ સમય યાદ આવી ગયો ત્યારે અમુ બહુ નાનો હતો. તેને સખત તાવ સાથે ભયાનક ઉધરસ થઈ હતી. ત્યારે તેઓ તેમની પત્ની આખી રાત તેને છાતીએ લગાડીને જાગતા, જેથી અમિત આરામથી ઊંઘી શકે. પણ જે શબ્દો અમિતના મોંમાંથી નીકળ્યા તે રામકિશનજીના આત્માને પૂરેપૂરો ચાંદી નાખ્યો. અમિતે પોતાની પત્નીનો પક્ષ લેતા કહ્યું, નેહા એકદમ સાચું કહી રહી છે પિતાજી. તમે પણ થોડું ધ્યાન કેમ નથી રાખતા? જો તમારાથી સરખી રીતે ન ખાવાતું હોય તો તમારી પાસે ટેબલ ઉપર ન બેસો. ઓછામાં ઓછું વિયાન ઉપર આની ખરાબ અસર ન પડે. ત્યારે જ નેહાએ ઘરના જૂના નોકર શ્યામુ તરફ બૂમ પાડી, શ્યામુ, આજથી બાબુજીનું ખાવાનું તેમના રૂમની બહાર આવા વરંડામાં લગાવી દેજે. જે નાની ટેબલ અને જૂની ખુરશી મૂકી દે. હવેથી બાબુ ત્યાં બેસીને જમશે. આવા એક ખુરશી કે ટેબલ બદલવાની વાત ન હતી. આ એક પિતાને તેમની બનાવેલા ઘરમાંથી દખલબેદ ફરવાનો ફરમાન હતો. રામકિશનજી એવું લાગ્યું કે જાણે કોઈએ તેને છાતી ઉપર કોઈ બહુ ઊંડો પથ્થર મૂકી દીધો હોય. તેમની આંખો ભરાઈ આવી અને તેના ગાલ ઉપર આંસુઓની ગરમ ધારા વહેવા લાગી. તેમને પોતાના હાથ ધોયા અને એક પણ શબ્દ બોલ્યા વગર ચૂપચાપ પોતાનું માથું નમાવી અને ત્યાંથી ઊભા થઈ ગયા. એમનું એ ઝેર ઝૂકેલું માથું તેમના આખા શરીરની હારનું સૌથી મોટું પ્રતીક હતું. તેઓ ભારે અને થાકેલા કદમોથી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. તેમણે પોતાની અલમારી ખોલી અને તેમાંથી એક જૂનું લાકડાનું બોક્સ કાઢ્યું. અને નાનું બોક્સ તેમની આખી જિંદગીની કમાણી અને જૂની મીઠી યાદોમાં એકમાત્ર પુરાવો હતો. તેમણે યાદ આવ્યું કે એ દિવસ જ્યારે અમિતે તેની પહેલી નોકરી મળી હતી ત્યારે આવીને તેના પગ સ્પર્શ કર્યા હતા અને કોઈ પણ કામ કરવાની જરૂર નથી. હું તમારી ઈચ્છા પૂરી કરીશ. અને આજે તે જ અમિત તેમની એક નાની ઉધરસ સહન ન કરી શક્યો. માણસ સમય સાથે કેટલો બદલાઈ જાય છે, આ વિચારીને રામકિશનજીનું લોહી આંસુ રોકી રહ્યું હતું. તેમણે કોઈને ખરાબ નહોતું ઈચ્છ્યું. તેમણે પોતાની દરેક ખુશી, પોતાની જુવાની અને પોતાનું બધું પરિવારને આપી દીધું હતું. અને બદલામાં તેમને શું મળ્યું? એક અપમાનજનક જીવન અને ઘરનો એક અંધારો ખૂણો. તેમનું ગળું સતત સુકાઈ રહ્યું હતું, પણ પાણી માંગવાની હિંમત નહીં બચી. તેમનો ડર એ હતો કે સહેજ માંગવાની હતી તેમણે પોતાની વહુ કે દીકરા પાસેથી કોઈ કડવી વાતો સાંભળવી પડે. અપમાનનો આ ઘૂંટડો તેમણે સહન શક્તિ બહાર થઈ ચૂક્યો હતો. તેમણે પોતાનું આખું જીવન તે જ ભ્રમમાં વિતાવી દીધું હતું કે તેમના ઘડપણમાં પરિવારમાં તેમનો સૌથી મોટો સહારો બનશે. તેઓ તેમને દર્દને સમજશે. પણ આજે તેમને કઠોર વાસ્તવિકતા સમજાઈ ગઈ હતી. તેઓ એક એવા ઘરમાં રહી રહ્યા છે જે સંબંધ માત્ર પ્રેમની કોઈ કિંમત નથી. ત્યાં માત્ર પૈસો, મોભો અને દેખાવડાનું મૂલ્ય છે. દિવસ ઢળી રહ્યો હતો. સૂરજનો પ્રકાશ ઓછો થઈ રહ્યો હતો. રામકિશનજીના જીવનમાં તે ભયાનક અંધારું છવાઈ રહ્યું હતું. તે કોઈ પણ રાત કરતાં વધુ ઊંડું અને ડરામણું હતું. અંદરના રૂમમાંથી અમિત અને નેહાના જોર જોરથી હસવાના અવાજો આવી રહ્યા હતા. તેઓ પોતાની દુનિયામાં એટલા વ્યસ્ત હતા કે તેમને વાતોનો સહેજ પણ અહેસાસ ન હતો કે તેમને હમણાં જ એક માણસના આત્માની બહુ નિર્મલ હત્યા કરી દીધી છે. રામકિશનજીએ ઠંડા ખૂણામાં બેસીને સખત ખાંસી ખાતા હતા. હવે તેમની ઉધરસ બહુ ઊંધી વધી ગઈ હતી, કારણ કે વરંડામાં બહુ ઠંડી અને ધૂળ હતી. સમય પોતાની ગતિએ આગળ વધી રહ્યો હતો અને તેમને સાથે જ રામકિશનજીના જીવનની દોરી પણ ધીમે ધીમે નબળી પડતી હતી. એક સમય હતો ત્યારે તેઓ આખા ઘરમાં એક મોભીની જેમ શાંતિ ચાલતા હતા. તેમનો એક અવાજ આખું ઘર દોડી આવતું હતું. અને આજે તેમની દુનિયા એક જૂની તૂટેલી ખુરશી અને એક નાની ટેબલ સુધી સીમિત થઈ ગઈ હતી. એમના ફેફસામાં ઠંડી અને ધૂળના કારણે ઇન્ફેક્શન બહુ ઝડપથી ફેલાઈ રહ્યું હતું. ઉંમરમાં એ ભયાનક પડાવ
અને અસ્થમાનો અટેક વધુ જીવલેણ બની ગયો હતો. તેમની છાતીમાંથી ઉઠતો ઘસઘસાટનો અવાજ અને વરંડામાં સન્નાટો ચીરનો હતો. પણ તે દર્દભર્યા અવાજમાં સાંભળનાર અને આલિશાન ઘરમાં કોઈ ન હતું. બધા પોતાના રૂમમાં બંધ હતા અને પોતાની સ્ક્રીનની દુનિયામાં ખોવાયેલા હતા. સતત કેટલાય દિવસો સુધી રામકિશનજી તે જ ખૂણામાં બેભાન જેવા પડ્યા હતા. સામે નોકર દિવસમાં 2 વાર ચૂપચાપ એક થાળી એને ટેબલ ઉપર મૂકી જતો અને જૂની એઠી થાળી ઉઠાવી જતો. રામકિશનજી માટે તે સ્વાદિષ્ટ ખાવાનું હવે માટી સમાન બેસ્વાદ થઈ ગયું હતું. તેઓ માત્ર જીવતા રહેવા માટે 2 કોળિયા પોતાના ગળાથી નીચે ઉતારી લેતા. તેમનું શરીર હવે હાડકામાં એક માળખું માત્ર રહી ગયું હતું. એક દિવસના બપોરના સમયે રામકિશનજીની તબિયત બહુ વધારે ખરાબ થવા લાગી હતી. તેમનું આખું શરીર તેજ તાવથી તપી રહ્યું હતું અને શ્વાસ લેવામાં બહુ મુશ્કેલી થઈ રહ્યો હતો. તેમણે વિચાર્યું કે કદાચ અમિત અને નેહા કોઈ પણ એકવાર તેમને હાલચાલ પૂછવા આવશે. ત્યારે તેમણે જોયું કે વિહાન રમતા રમતા તે વરંડા તરફ આવી રહ્યો હતો. પોતાના વાલા પૌત્રને પોતાની તરફ આવતા જોઈને રામકિશનજી સૂકી નજરોમાં અચાનક એક વિચિત્ર ચમક અને જીવનની આશા આવી ગઈ. દર્દથી તડપતા હોવા છતાં તેમણે પૂરેપૂરી તાકાત લગાવીને પૌત્રને બોલાવ્યો, વિહાન બેટા, અહીં આવ. પરંતુ વિહાને રોકાઈને પોતાના દાદાજી તરફ જોયું. રામકિશનજીએ બહુ જ મુશ્કેલીથી પોતાના કામતા હાથો આગળ ધર્યા અને હામતા હામતા કહ્યું, બેટા, મારી છાતીમાં બહુ તેજ દુખાવો થઈ રહ્યો છે. મને શ્વાસ નથી આવી રહ્યો. શું તો તારા પપ્પાને બોલાવી શકીશ? વિહાને પોતાના દાદાની દમનીય હાલત જોઈ પણ તેના બાળ મન તેને હિંસક આભાસી રમતોની અને પોતાના માતા પિતાની ક્રૂરતાની એટલી બધી ઊંડી અસર થઈ ચૂકી હતી કે તેમને દયા નામની કોઈ ચીજ બચી ન હતી. તેણે તે પણ ન વિચાર્યું કે તેઓ દાદાજી કેટલી તકલીફમાં હશે. વિહાને બહુ બેરેકુથી અને અકળામણથી જવાબ આપ્યો, દાદાજી, પપ્પા પણ અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગમાં છે. મમ્મી સખત મનાઈ કરી રહી છે કે તેમની કોઈ ડિસ્ટર્બ ન કરે. તમે શ્યામુ કાકાને બોલાવી લો, અમારી ગેમ વચ્ચે અટકેલી છે. એટલું કહીને તે પોતાનો ચાર્જ ઉઠાવીને ત્યાંની પાછળ જોયા વગર ભાગી ગયા. રામકિશનજીનો લાંબો હાથ હવામાં જ કામતો રહી ગયો. તેમણે પોતાના પૌત્ર અને તેમને પોતાના હાથે ખવડાવ્યો હતો. આજે તેમને મોંમાં તરફડતા એકલા છોડીને ચાલ્યો ગયો હતો. આ માનસિક દર્દ તેમની છાતીમાં શારીરિક દર્દ કરતાં 1000 ગણું વધારે ભયાનક હતું. તેમના ગાલ ઉપર આંસુઓની લડીઓ વહી નીકળી હતી અને પોતાની આંખો બંધ કરી લીધી. ચાંદ ઢળવા લાગી હતી અને ઘરમાં ચારે તરફ મૌનની લાઈટો પ્રકાશિત થઈ હતી. પણ રામકિશનજીનો ખૂણો હજુ એક અભાન અને અંધારામાં ડૂબેલો હતો. સાવ તળે તેમના મગજમાં સુધી ચડી ચૂક્યો હતો. તેમને બહુ જોરથી તરસ લાગી હતી. એવું લાગતું હતું જાણે કોઈ એમના ગળાને પૂરી તાકાતથી દબાવી રહ્યું હોય. તેમની આંખો સામે હવે ધીરે ધીરે અંધારું છવાઈ લાગ્યું હતું. હવે સમજાઈ ગયું હતું કે તેમનો કિસ્સો અંતિમ આવી ચૂક્યો છે. અમરત તેના દરવાજે ઊભો છે અને તેનું મગજ બસ એક વિચાર આવી ચાલી રહ્યો છે, કાશ મરતી વખતે તે પોતાના દીકરાનો ખોળો મળી જાત. કાશ તેઓ એક છેલ્લી વાર અમિત અને વિહાન સાથે ચહેરામાં જોઈ શક્યા હોય. પણ તેમની અડધી ખુલ્લી આંખો તેમને દરવાજા તરફ ટકેલી રહેતી. એ થોડી આશા એ કદાચ કે અમિત પોતાના પિતાનો અવાજ આવ્યો હશે અને કદાચ તે અત્યારે દોડી આવી દરવાજો ખોલીને બહાર આવશે અને તે પોતાના મજબૂત હાથોથી ઉઠાવી લેશે. પણ એ બંધ દરવાજો એક પથ્થરની દિવાલની જેમ અડીખમ રહ્યો. રાતના અંધારામાં ઘેરું જતું રહ્યું. તેમના ચહેરા ઉપર જે દર્દ હતું તે હવે વિચિત્ર શાંતિમાં બદલાવા લાગ્યું. જાણે તેને આ દુનિયામાં અને નિર્મય પરિવારના હંમેશા માટે હાર માની લીધી હોય. તેમનું શરીર ધીમે ધીમે ઠંડુ પડવા લાગ્યું. બીજી સવારે અમિતના મોંઘા ફોનમાં એલાર્મ વાગ્યો અને તે પોતાની આંખો ચોળતા સૌથી પહેલા ઓફિસથી ઈમેલ આવ્યો. ચેટ કરવાનું શરૂ કર્યું. નેહાએ પણ પથારી ઉઠતા જ પોતાનું આઈપેડ ચલાવ્યું અને પોતાને સોશિયલ મીડિયાની દુનિયામાં પરોવાઈ ગઈ. વિહાન પણ પોતાના રૂમમાં જાગી ચૂક્યો હતો. સ્કૂલે જવા માટે તૈયાર થવાને બદલે તે પોતાની પથારી ઉપર પડેલો એક એવી ઓનલાઈન ગેમમાં રમવાનું વ્યસ્ત હતો કે ઘરના રસોડામાં કોફી મશીન ચાલવાનો અવાજ આવી રહ્યો હતો. કોઈએ પણ આ વાતનો સહેજ પણ અહેસાસ ન થયો કે ગઈકાલે રાત્રે આ છત નીચે
એ કેટલી મોટી ભયાનક અને અણધારી ઘટના બની ચૂકી છે. નાસ્તો માટે ટેબલ ઉપર આજે ફરી એ પરિચિત ખામોશી છવાયેલી હતી. બધા પોતપોતાની સ્ક્રીનમાં ખોવાયેલા હતા અને એકબીજાની તરફ જોવા લાગ્યા કે નાસ્તો કરી રહ્યા હતા. ત્યારે જ ઘરનો જૂનો નોકર સામુ બહુ ઝડપથી અંદર દોડ્યો અને ગભરાયેલા અવાજે બોલ્યો, છોટા માલિક, બાબુજી ઉઠી નથી રહ્યા. મેં તેને ખાવાનું ગઈકાલે રાત્રે આપ્યું હતું. તે પણ તે એમનું એમ પડ્યો છે. તેઓ જમીન ઉપર ઊંધા મોંએ પડેલા છે. સામુની વાત સાંભળીને અમિતે કોઈ ચિંતા ન કરી, બલકે તે થોડો અકળાઈ મને થયો અને પોતાની નજર પોતાના મોબાઈલ ઉપર ફોન હટાવ્યા વગર બહુ લાપરવાહીથી કહ્યું, શ્યામુ, તું વાત ગભરાવીને જાય છે. પિતાજી જૂની આદત છે જમીન ઉપર ઊંઘવાની. રાત્રે તેમને એક જૂની ખુરશી ઉપર ઊંઘ ના આવી હોય અને તે ત્યાં જમીન ઉપર સૂઈ ગયા હશે. તું જઈને તારું કામ કર, હું મારી મીટિંગ પછી જઈને જોઉં છું. નેહાએ પણ મોં બગાડતા ચાનો ઘૂંટકો લીધો અને બહુ જ કઠોરતાથી કહ્યું, એમનું તો રોજનું નવું નાટક છે. ગઈકાલથી રાતની બસ અમારું ધ્યાન ખેંચવા માટે કંઈક ને કંઈક કરતા રહે છે. તું ફાલતુમાં હેરાન ન થા શ્યામુ. તેઓ આરામથી સૂતા હશે. સામુ બિચારો ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો, પણ તેનું દિલ ગવાઈ નહોતું આપી રહ્યું. આ દરમિયાન બીજા 2 કલાક વીતી ગયા. અમિતની મીટિંગ પૂરી થઈ ગઈ ને અચાનક યાદ આવ્યું કે તેને પોતાની ગાડીમાં ચાવી નથી મળી રહી. તે કદાચ ગઈકાલે તેને વરંડામાં એક જૂના બોક્સમાં પણ રાખી દીધી હતી. તે ફોન પર પોતાની ક્લાયમેટ સાથે વાત કરતા કરતા તે વરંડા તરફ આગળ વધ્યો. વરંડા પર પગ મૂકતા તેને એક વિચિત્ર અને ડરામણી ઠંડકનો અહેસાસ થયો. ત્યાંનો સન્નાટો બહુ ઊંડો અને ખૂંચે એવો હતો. એવું લાગતું હતું જાણે ત્યાંની હવા પણ ગઈ પૂરેપૂરી થંભી ગઈ હોય. અમિતે ફોન ઉપર વાત રાખતો અને પોતાના પિતા તરફ જોયું તો પોતાના પગેથી તેમને હળવા સરખા હલાવ્યા અને બહુ ઝેરેકાઈથી કહ્યું, પિતાજી ઉઠો, અહીં જમીન ઉપર કેમ સૂતા છો? ચાલો ઉઠીને પોતાની ખુરશી પર બેસો. પણ રામકિશનજીના શરીરમાં કોઈ હલચલ ન થઈ. અમિતની કમર કસીને તેને તરત જ ફોન કાપ્યો અને નીચે ઝૂક્યો. તેણે પોતાના પિતાને ખભાને પકડીને સીધા કરવાની કોશિશ કરી. તેના આખા શરીરમાં વીજળી સરી ગઈ. રામકિશનજીનું શરીર બરફની જેમ પૂરેપૂરું ઠંડુ થઈ ચૂક્યું હતું અને સખત અકળાઈ ગયું હતું. અમિતના હાથ પૂરેપૂરા કાંપવા લાગ્યા. તેનું ગળું એકદમ સુકાઈ ગયું. તેણે બહુ ગભરાઈને પોતાના પિતાને ચહેરો સીધો કર્યો અને પોતાની કાંપતી આંગળીઓએ તેના નાક પાસે રાખી. તેમની શ્વાસ હંમેશા માટે થંભી ચૂકી હતી. તેમની છાતી એકદમ શાંત થઈ ચૂકી હતી અને હવે ધડકન બચી નહોતી. અમિતના ગળામાંથી એક બહુ અને ભયાનક દર્દ ચીસ નીકળી ગઈ. પિતાજી! ત્યારે તેની ચીસ સાંભળીને નેહા પોતાનો આઈપેડ છોડીને દોડતી આવી. વિહાન ડરીને પોતાના રૂમમાંથી બહાર આવી ગયો અને અજીત જમીન ઉપર ઘૂંટણીએ બેસીને પોતાના પિતાને બેજામ શરીરને ઢંઢોળી રહ્યો હતો. પણ જે માણસ આખી રાત એક શ્વાટ માટે તડપડતો રહ્યો તે હવે હંમેશા માટે શાંત થઈ ચૂક્યો હતો. ત્યારે જ અમિતની નજર પોતાના પિતાજીના જમણા હાથ ઉપર ગઈ. તેમની અકળાયેલી આંગળીઓમાં કોઈક વસ્તુ બહુ જ મજબૂતીથી જકડી રાખી હતી. અમિતે જોયું તે તેના દીકરા વિહાનનો બહુ જૂની તસવીર હતી. તસવીરમાં રામકિશનજી વિહાનને પોતાની છાતી વગાડીને બેઠા હતા અને બહુ ખુશ દેખાઈ રહ્યા હતા. મરતી વખતે પણ તે મહાન પિતાએ કોઈ બીજી વસ્તુ નહીં પણ પોતાના તે પરિવારની યાદોને છાતી લગાડી દીધી હતી, જેણે તેને મરવા માટે આ ખૂણામાં સાવ એકલા છોડી દીધા હતા. આ જોઈને અમિતનું દિલ જાણે કોઈ પોતાની મુઠ્ઠીમાં લઈને બહુ જોરથી ભીસી નાખ્યો હોય તેમ તરત જ ગઈકાલ શાંતિ કનસીબની ઘટના યાદ આવી ગઈ. જ્યારે રામકિશનજીએ અપમાનિત કરીને આ કચરાવાળા ખૂણામાં બેસવાનો ક્રૂર ફરમાન સંભળાવવામાં આવ્યો હતો. તેણે પોતાનું એક કઠોર અને નિર્દય વર્તન યાદ આવ્યું જ્યારે તેણે પોતાના બીમાર પિતાનો સાથ બદલે પોતાના પત્નીના હૃદયહીન નિર્ણય સાથ આપ્યો હતો. તેણે યાદ આવ્યું કે તે પોતાની ટેકનોલોજી દ્વારા આખી દુનિયા સાથે પોતાનો નાતો જોડી દીધો હતો, પણ પોતાના જ ઘરમાં થોડા કદમો અંતરે તડપડતા પોતાના પિતાજીની છીલી ચીસને તે સાંભળી ન શક્યો. નેહા પણ ત્યાં જમીન ઉપર ધડામ કરતી બેસી ગઈ. તેની આંખોમાંથી પણ આશ્ચર્યતાપના આંસુ વહેવા લાગ્યા. તેને યાદ આવ્યું કે રાત્રે જ્યારે પડવાનો જોરથી અવાજ આવ્યો ત્યારે તેણે બહાર આવીને જોવાને બદલે પોતાની રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને પડદો ખેંચી દીધો હતો, જેથી તેની ઊંઘમાં કોઈ અડચણ ના આવે. અને તે ઉધરસથી તેને ખીણ આવતી હતી.
તે ઉધરસ આજે હંમેશા માટે શાંત થઈ ચૂકી હતી. પણ હવે આ ભયાનક શાંતિ તેણે જિંદગીભર ડરાવણી હતી. રિયાન પોતાની જગ્યા ઉપર એકદમ સ્તબ્ધ ઊભો હતો. તેની નિર્દોષ આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે ગઈકાલે દાદાજીએ તેને છાતીમાં દુખાવો થવાની વાત કહી હતી અને બહુ કરગરીને મદદ માંગી હતી. પણ તેણે પોતાની વિડીયો ગેમમાં ચક્કરમાં તેમને પૂરેપૂરું અનદેખ્યા કરી દીધા હતા. એ નાનો છોકરો હવે બહુ સારી રીતે સમજી રહ્યો હતો કે વિડીયો ગેમના મરનાર પાત્રોમાં બટન દબાવવાથી ફરી જીવતા થઈ જાય છે. પણ અસલી જિંદગીમાં જ્યારે કોઈ પોતાનો માણસ એકવાર ચાલી જાય છે તે કોઈ પણ કિંમતે પાછું નથી આવતું. અમિતે પોતાના પિતાના ઠંડા માથાને પોતાના ખોળામાં મૂકી દીધું અને ફૂટી ફૂટીને રોવા લાગ્યો, જે જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા. મને માફ કરી દો પિતાજી, હું કેટલો મોટો અભાગી નીચ છું કે તમારા અંતિમ સમય પણ પાણીનું એક ટીમ્પું પણ ના આપી શક્યો. તમે મારા માટે પોતાની આખી જિંદગી કાઢી નાખી અને ખુશીઓ માટે પોતાનું બધું વેચી દીધું, અને હું તમને તમારા ગળપણના પ્રેમ અને ઇજ્જતના 2 રોટલા પણ ન આપી શક્યો. ઊભા થઈ જાઓ પિતાજી, હવે હું તમને ક્યારે એકલા નહીં છોડું. હું મારું બધું કામ છોડી દઈશ, બસ એકવાર મારી તરફ જોઈ લો. પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. સમય કોરી રેતીને જેમ તેના હાથમાંથી પરેશાઈ ચોરી ચૂક્યો હતો. રામકિશનજીએ દુનિયામાં જઈ ચૂક્યા હતા, જ્યાંથી કોઈ માફી કે કોઈ આંસુ, કોઈ પણ પોકાર કોઈ માણસને પાછો નથી આવી શકતા. ઘરમાં બધા મોંઘા સ્માર્ટફોન, લેપટોપ અને આઈપેડ હવે પોતપોતાની જગ્યા ઉપર બેજામ પડ્યા હતા. હવે તેમનો બધો પૈસો, બધી પ્રગતિ અને બધી આધુનિકતા એક મૃત શરીર સામે પૂરેપૂરી બોડી સાબિત થઈ ગઈ. રામકિશનજીના અંતિમ સમયમાં સંસ્કારમાં ચિંતાની આગે તેમના શરીરની રાખના બદલી નાખ્યા. પણ અમિતના મનમાં પશ્ચાતાપની જે આગ લાગી હતી તે તેને જિંદગીભર બળાવવાની હતી. હવે અમિત પૂરેપૂરો ભાગી પડ્યો હતો. તેણે જિંદગીભર એક એવો ભયાનક પશ્ચાતાપ મળી ગયો કે એક પળે દર પળે અંદરને અંદર કોરી ખાતો હતો. હવે તે દર રાત્રે તે વરંડામાં બેસીને વિચારતો કે કાશ તેણે સમય પહેલા પોતાના પિતાની ખામોશીને સમજી લીધી હોત, તો કાશ તેમની એક પોકાર સાંભળીને કાશ તેમનો પ્રેમના 2 શબ્દો આપી દીધા હોત. પણ દોસ્તો, જિંદગીમાં કાશ એવા હોય છે જે જવાબ ક્યારેય નથી મળતો. એટલા માટે સમય પહેલા પોતાનોની કદર કરી લો, કારણ કે વીતી ગયેલો સમય અને ચાલ્યો ગયેલો માણસ ક્યારેય પાછો નથી આવતો. તો દોસ્તો, તમને વાર્તા કેવી લાગી જરા કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો સાથે.